જો છે કે નહીં વરસાદ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. પીયુ બોલ તો બેટા. ગુડ મોર્નિંગ. જો પીયુ કહે છે ગુડ મોર્નિંગ. અમારા નવા એક વિડીયોમાં તમારું સ્વાગત છે. બોલ. તમારા અમારા વિડીયોમાં સ્વાગત છે. સ્વાગત છે. કેમ છો બધાએ? પૂછ તો પીયુ. મજામાં? હાલો જો પીયુભાઈ આવી ગયા છે અને ફ્રેન્ડ્સ જીયાનભાઈ સુતા છે અને થોડુંક પ્રોબ્લેમ થઈ ગયો છે. સ્કિનમાં થોડીક છે ને આમ ગુમડા જેવું ખોડકા ને એવું નીકળ્યું છે, તો ટ્યુબ બુબ લગાવી મૂતા છે ભાઈ. ક્યાં હારું હાલો છે ને ફ્રેન્ડ, હવારમાં તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. હજી તો હું જાગી જ છું. હજી તો બ્રશ જીયાસને છે ને આવું નીકળ્યું છે, એટલા માટે જો પગમાં છે કે જે એમાં એવું છે એને હું દવાખાને તો કાલ જઈ આવીશું, દવાઈ લઈ આવીશું, તો એ દવાથી છે ને ફેર પડી જાય. ગાઈસ અત્યારે છે ને હું જીયાસભાઈને સ્કૂલ તો ક્યારની મૂકી આવી હતી. સવારમાં કામ બધું હતું, એ બધું કામ પૂરું થયું અને પછી છે ને અત્યારે વાગી ગયા છે 4 નથી થઈ ગયા, 3:30 થયા છે. હાલો હશે ને મસ્ત મસ્ત હું મારું થોડુંક પેન્ટિંગ કરી નાખું, કેમ કે જવાનું છે જીયાસને લેવા. અને પછી છે બીજું તો દહીંનું દળાવવાનું છે. બોલો શું કહેવાનું? દહીંનું. હાલો હવે પેલા ફટાફટ તૈયાર થઈ. હાલો જો મસ્ત થઈ ગઈ છે તૈયાર અને હવે છે ને દળનું કરવાનું બાકી છે. મેં પેલા મારો ચહેરો તૈયાર કરી નાખ્યો છે, દળનું કરી નાખું. હાલો જો લોક માટી દીધો છે અને બાજરી છે ને મારે દો ઝાઝી નહોતી, થોડીક જ છે. જો 2-3 કિલો જેટલી છે દળાવવાની. હાલો મારે એક પાન જ જવાનું, બીજું કોણ આવે છે કહું. હાલો જો અમારા ભાભી છે ને તૈયાર થાય છે. આ છે એનું ઘર, જો 2 રૂમ છે અને પાછળ રસોડું છે. હાલો હવે અમારે જવાનું છે. સ્કૂલ તો ક્યાંય પડી ગઈ, હું છે ને પાર્લરે પડી ગઈ. બોલો મારે છે ને હાઈબ્રો કરવાનું છે. જીયાસભાઈ અમારે છે ને સ્કૂલથી તો આવી ગયા છે. ક્યાં જીયાસભાઈ? ચલો જીયાસની સ્કૂલની સામે જ તે પાર્લર હતો, તો મેં કીધું હાઈબ્રો કરાવી નાખું. દવણ ઓછું ઘંટિયા મૂકેલું છે. બોલો ક્યાં જીયાસભાઈ? રામકૃપામાં ઠેક તળાવ આવું પડ્યું. જીયાસભાઈની સ્કૂલ બતાવે છે, જો પાછળનો ગેટ છે. ચલો જીયાસભાઈ. હાલો ફ્રેન્ડ, જો હું છે ને માર્કેટ ગઈ હતી. જીયાસભાઈ સ્કૂલથી આવ્યા ને પછી ઘરનું કામ હતું એ બધું પૂરું કર્યું અને માર્કેટ ગઈ હતી. અને જીયાસભાઈ મામાના ઘરે જો સેવડો ખાય છે અને જોવે છે ટીવી. ક્યાં જીયાસ? અને પિયાન મારે રોવે છે, બતાકરો રો કરે છે. અને જો હું શાકભાજીમાં તો આમાં હાબુ, ફિનાય, દૂધ અને આમાં મકાઈ શાકભાજી હતી બધી, ઘણું લાવવાનું હતું, બધું લેતા આવીશું. અને કાજલ ભાભી રસોઈ બનાવે છે, રસોડામાં છે. હાલો મારે આજ પહેલા રસોઈ બનાવવાની છે, કેમ કે અમારે જવાનું છે. આજે તો છે મંગળવાર, તો હવે ક્યાં જવાનું છે? જે લોકો વિડીયો પહેલેથી જોતા છે એને તો ખબર હશે જ તે ક્યાં જવાનું છે. પણ આમ જો અહીંયા બાંધવાનું શરૂ છે. અય બાંધોમાં બે. હાલો હવે જો રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો રસોઈ તો બનાવવી પડશે કે નહીં. અને અમારે છે ને જમીન જવાનું છે પીપોદરામાં મોગલના દર્શન કરવા માટે, એટલે કન્ટિન્યુ રહેજો, કેમ કે ઘણા ટાઈમથી હું નથી ગઈ. અને જે કાંઈ મારું ધારેલું કામ હોય, જે કાંઈ મારી ઈચ્છા હોય ને એ પૂરી થઈ જાય છે. એટલું તો મને મારા મોગલ ઉપર વિશ્વાસ છે. એટલા માટે છે ને મારો દર મંગળવારે જો કે પહેલાં અમે જાતા જ તે હવે એવું કંઈ માં, પણ હમણાંથી છે ને અમારે ટાઈમ નથી લીધો બહુ, તો ટાઈમ અને ક્યારેક વરસાદ બહુ હોય ને વચ્ચે મને મજા ન રહેતી, એટલા માટે જો બ્લોગે ન આવતા. અછબડાને એવું નીકળેલું હતું, મને પણ નીકળ્યા હતા ને જીયાસને તો સારા થઈ ગયા હતા, પછી મને નીકળ્યા. તો આમાં કેટલા ટાઈમથી હું નથી ગઈ, તો આજે જવાનું છે. તમે બધાએ પણ દર્શન કરજો અને તમારી મનોકામના પૂરી થાય એવી હું આશા રાખું છું. અને થાય જ તે ભાઈ, જો કે મનથી જે કોઈ માનીએ જે કાંઈ વસ્તુ થાય જ તે, એમાં કાંઈ શંકા નથી.
હાલો હવે રસોઈનું કામ ચાલુ છે. તો અત્યારે જો મારે બનાવવાનું છે હશે ને શેનું શાક હશે કહી દો, કોમેન્ટ કરજો. અને વાલો લાવી છે જો. હાલો હવે રસોઈ બનાવી નાખો ફટાફટ, પછી તૈયાર બિયાર થઈને મળીએ. હાલો ફ્રેન્ડ, જો રસોઈ બની ગઈ છે, હવે ભૂખ પણ લાગી ગઈ છે. તો આવી જાઓ જમવા માટે. શાક, દૂધ, અથાણું છે મસ્ત કેરીનું અને રોટલા બાજરીના. એટલે જીયાંશભાઈએ તો રોટલી છોડીને ખાધી. કેમ જો મારો જીયાંશભાઈ છે એકડો. હાલો હું જમી લો. હાલો ફ્રેન્ડ, જો મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને જઈએ છીએ. જીયાંશભાઈ તો અમારે નીચે વયા ગયા છે. કન્ટિન્યુ રહેજો. વાગી ગયા છે 9:30. જો અમે પીપોદરા જતા હતા ને તો બહુ વરસાદ આવવા મળ્યો છે. એટલો બધો આખા રસ્તામાં પાણી પાણી કરી દીધું. અને જો આવે છે કે નહીં, એટલો બધો વરસાદ આવે છે. તો અમે જાઉં બધો વરસાદ આવવા મળ્યો છે. તો હવે જાઉં કે નથી જાઉં વિચાર કરીએ અમે. આમ જો છે કે નહીં વરસાદ, પાણી હાલવા મળ્યું. બોલો ઘડીકમાં તો જોતો. હાલો મારે કલર વરસાદ આવે ફ્રેન્ડ. આમ જો વરસાદ પહેલી વાર અમારે એવું થયું, પીપોદરા જાતા હતા ને પાછું વળવું પડ્યું. બોલો આ વરસાદના લીધે. નકર અમે ગમે એવો શિયાળો ઉનાળો ચોમાસું હોય પણ પોગી જાય. ક્યાં જ્યાં સારું હાલો કાંઈ વાંધો નહીં. હવે વરસાદ પૂરો થવાની વાટે રહ્યા ને તો વાગી ગયા 10:30. તો અડધો કલાક આમને અમારો બગડી ગયો. એટલા માટે હવે જો પાણી કેટલું બધું છે. વરસાદ છે ને ઘણો બધો આવ્યો. જો તે પાણી કરીને વયો ગયો. બોલો હવે હે ને અમે અત્યારે ઘરે નથી જતા. હવે આગે લઈ જાય છે, ક્યાં લઈ જાય તો ખબર નહીં. કન્ટિન્યુ રહેજો. હવે ત્યાં જઈએ. જો અમે છે ને પીપોદરા તો ન જઈએ કાં, પછી ઘરે ન ગયા. અને અત્યારે અમે જઈએ છીએ નેરવાળા મેડીમાંના દર્શન કરવા માટે. ગમે એ તો માતાજી છે ને ભાઈ, મંગલમાં દર્શન નથી આપતા. હાલો જો અમે પોગી ગયા છીએ નેરવાળા મેડીમાં. અત્યારે જો 11 વાગી ગયા પણ ટ્રાફિક એટલું બધું છે. હાલો જો હવે મેડીમાંના દર્શન કરી આવી પણ ટ્રાફિક તો જો. આ મંદિર છે ને નેરના કાંઠે જ આવેલું છે. આ નેર છે પાણીની. તો આ નેર છે અને નેરના કાંઠે જ મેડીમાનું મંદિર છે. એટલે એને નેરવાળા મેડીમા તરીકે મેડીમાના દર્શન કરી લેજો. અંદર તો જો કે અમે કરાવ્યા હતા પણ બહુ ટ્રાફિક હતું કે નહીં એટલા માટે. જે મેડીમાં જો શ્રીફળ બધા માનતા હોય તો બધાએ ચડાવેલા છે શ્રીફળ. જો હવે ઘરે જવાનું છે. અમે અત્યારે કેટલી બધી ટ્રાફિક હતી, અત્યારે ઓછું થઈ ગયું. હા જ્યાં એકલો ચોકોબાર ખાઈ ગયો. ક્યાં તો ફ્રેન્ડ જો અમે લોકો છે ને ઘરે પોગી ગયા છીએ. જ્યાં જ મને કાંઈ નીંદર આવવા મળી છે વહેલા હું ક્યાં જ્યાં ત્યારે વાગી ગયા છે 11:30. સારું હાલો હવે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરશું. કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો. નવો વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું કાલના નવા વિડીયો સાથે. બાય.